નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણે બનાવીશું તંદૂરી રોટલી બનાવીશું, એ પણ ઘરે બનાવીશું, એ પણ તંદૂર વગર અને બેકિંગ સોડા વગર ઘરે બનાવીશું ને એકદમ મસ્ત એવી બાર જેવી જ તંદૂરી રોટલી થશે। અને મસ્ત એવી પંજાબી કોઈ પણ શાક હોય એના જોડે પંજાબી કાઠિયાવાડી શાક જોડે તમે ખાઈ શકો એવી આપણે રોટલી બનાવીશું અને એ પણ બેકિંગ સોડા વગર અને ઇન્સ્ટન્ટ બની જાય એ રીતે આપણે બનાવીશું। તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો આપણે હવે તંદૂરી રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં 2 વાટકા જેટલો લોટ લીધો છે। આ મેંદાનો લોટ છે। તમે તમારા હિસાબથી ઘરમાં જેટલા જણને ખાવાનું હોય એ પ્રમાણે લઈ શકો છો। આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને આ મેં દળેલી ખાંડ લીધી છે એ આપણે 1 ચમચી જેટલી લઈ લીધી છે। અને આપણે બેકિંગ સોડા વગર બનાવવાનો છે એટલે આપણે હવે આમાં વધારે ઓઇલનો પણ યુઝ કરવાનો નથી। તો આપણે થોડું 1 ચમચી જેટલું તેલ લઈ લેશું, વધારે નથી લેવાનું અને આપણે બરાબર આને મિક્સ કરી દેશું। તો તમે વિચારતા હશો કે બેકિંગ સોડા વગર તંદૂરી નાન કેવી રીતે બનાવી, તો એના માટે આપણે મસ્ત એવો ઉપાય છે। તમે વિડીયો આખો ફૂલ જોજો, હું તમને બતાવું જ છું। બધા લોટને બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે લોટમાં પાણી એડ નથી કરવાનું। તો જે આ રીતેની સાદી સોડા આવે છે એ સાદી સોડાથી આપણે લોટને બાંધવાનો છે। તો એકદમ ઇન્સ્ટન્ટ અને જલ્દીથી બની જાય છે। આ રીતે ધીમે ધીમે કરીને સાદી સોડાથી આપણે લોટને મસ્ત રીતે બાંધી લેશું અને એકદમ સ્મૂથ બાંધવાનો છે, બહુ ટાઈટ લોટને નથી બાંધવાનો। તો આ રીતનો આપણે સ્મૂથ લોટ બાંધી લેવાનો છે અને આપણે લોટને હવે 10 થી 15 મિનિટ માટે સાઈડમાં કરી દેશું। તો આપણે 10 થી 15-20 મિનિટ જેટલો થઈ ગયું છે। તો આપણો લોટ મસ્ત એવો સેટ થઈ ગયો છે। થોડું આપણે તેલ લઈ લેશું અને મસ્ત રીતે આપણે થોડો આ રીતે મસળી લેશું લોટને। તો આપણે તંદૂર વગર બનાવવાનું છે, આપણે કઈ ના કઈ જુગાડ કરી જ લેતા હોય। શેમાં બનાવવાનું છે એ પણ તમને આઈડિયા આવી ગયો હશે કે તવીમાં બનાવીએ, કુકરમાં બનાવીએ, તપેલામાં બનાવીએ, ગમે તે રીતે બટર નાન તૈયાર થઈ જાય છે। તંદૂરી રોટલી આપણી એવું જરૂરી નથી કે તંદૂર હોવું જ જોઈએ। તો આપણો તૈયાર છે। તો આપણે હવે આ રીતે મીડિયમ સાઈઝના ગુલ્લા કરી લેશું। આ રીતે બટર નાન બનાવવા માટે આ રીતે મીડિયમ સાઈઝના બધા કરી લેશું। પછી આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું। તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। જો આ રીતે કોરો લોટ થોડો લઈ લેવાનો છે અને વણી લેવાની છે રોટલીને। તમારે જેવો આકાર ગમતો હોય, ગોળ લેવી હોય તો ગોળ પણ લઈ શકો છો, લંબ ગોળ ગમે તો એ રીતે પણ લઈ લેવાની। મેંદો થોડો પેલો એ હોય એટલે ખેંચાય થોડો, એટલે થોડી સરખી એવી આપણે વણી લેશું। તમને ના ફાવે તો તમે થોડું તેલ પણ લગાવી શકો છો અને તેલ લગાવીને પણ વણી શકો છો। તો આ રીતે મેં લંબગોળ ટાઈપ કરી છે। હવે આના ઉપર આપણે આમ તો મોસ્ટલી કાળા તલ લગાવવાના હોય છે, પણ હાલ આપણા જોડે અવેલેબલ નથી। અને થોડુંક હવે આપણે તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે પાણી આ રીતે લગાવી લેશું અને તવી ગરમ થઈ જાય છે તો ધીમો કરી દેશું અને આ રીતે આપણે ચીપકાઈ દેશું અને થોડી વાર એવી નીચેની સાઈડ થવા દેશું અને પછી આપણે જોઈએ કે કેવી રીતે આપણે તંદૂરી બનાવવી। તો આપણે હવે આને આ રીતે તવીને ઊંધી કરી દઈશું અને થોડી વાર આપણે થોડો ધીમો ગેસ કરી દઈશું અને ધીમા ગેસે થોડી વાર ચડવા દેશું। ત્યાં સુધી આપણે બીજી તંદૂરી તૈયાર કરી દીધી છે, એ મેં હાથથી બનાવી છે, વેલણનો ઉપયોગ નથી કર્યો એમાં। આ રીતે તેલ લગાવી અને હાથથી તંદૂરી બનાવી છે। તો સહેજ વાર રહીને આપણે જોઈ લઈશું અને આ રીતે થોડું ઊંચું નીચું કરતા રહેશું અને આ રીતે જોઈશું।
તો જો મિત્રો, મસ્ત એવી આપણી તંદૂરી રોટલી તૈયાર છે. અને આ રીતે આપણે એને ઉખાડી લેશું. જો છે ને એકદમ બાર જેવી. તો આના ઉપર આપણે ઘી લગાવી દેશું. તો તંદૂરી રોટલી છે એટલે ઘી વગર કે બટર વગર મજા ના આવે. તો આ રીતે આપણે મસ્ત એવું ઘી લગાવી લેશું અને કોથમીરના પાન આ રીતે સ્પ્રિંકલ કરી દેશું. તો તૈયાર છે મિત્રો આપણી બટર નાન તંદૂરી રોટલી. તો મસ્ત એવી આપણી તૈયાર છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. એન્ડ થેન્ક યુ.